હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરીશું કે જે પર્સનમાં હિમોગ્લોબિનનું લેવલ, આયરન લેવલ ડિક્રીઝ હોય એ લોકોને કેવા ફૂડ લેવા જોઈએ. તો ફર્સ્ટ છે અંજીર, બીટ, ખજૂર અને પોમેગ્રાનેટ. આ બેસ્ટ આયરન રીચ ફૂડ છે. ધેન વેજીટેબલ્સની વાત કરીએ તો બ્રોકલી એન્ડ સ્પિનેચ, એમાં પણ ઘણા જ માત્રામાં આયરન હોય છે. સાથે સાથે વિટામિન સી રીચ ફૂડ એટલે કે બધા જ સાઇટ્રસ ફ્રૂટ્સ લેવા જોઈએ, બિકોઝ વિટામિન સી છે ને એ આયરનના એબ્ઝોર્પ્શનમાં હેલ્પફુલ છે. હવે વાત કરીએ કે જે લોકોમાં હિમોગ્લોબિનનું લેવલ ઓછું હોય છે ને એ લોકોને કયા ફૂડ અવોઇડ કરવા જોઈએ, બિકોઝ ઘણા બધા ફૂડ એવા હોય છે કે જે આયરન બ્લોકર તરીકે કામ કરે છે. એમાં છે કોફી, કોલા, આલ્કોહોલ. હવે વાત કરીએ કે ડેઇલી એક્સરસાઇઝ, સ્વિમિંગ, ડાન્સિંગ, વોકિંગ કરવાથી પણ હિમોગ્લોબિનનું લેવલ વધારી શકે છે. કેવી રીતે? તો કે આ બધી જ વસ્તુ કરવાથી શરીરમાં હિમોગ્લોબિનની રિક્વાયરમેન્ટ અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધે છે, કે જેનાથી હિમોગ્લોબિન છે ને એ ફાસ્ટ સિન્થેસિસ થાય છે. થેન્ક યુ.